ગુજરાતના ટીપી સ્કીમના મુદ્દે પણ રાજકારણ ગરમાયું છે। આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સરકાર પર પ્રહારો કર્યા છે। વિસાવદરમાં ખેડૂતોની 40% જમીનને કોઈ પણ વળતર ન આપવામાં આવ્યું હોવાનો પણ આરોપ છે। જ્યારે બીજી તરફ ભાજપના ધારાસભ્ય વિનુ મોરડિયાએ ગોપાલ ઇટાલિયા પર જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે। કહ્યું કે સંપાદન માટે સરકાર જંત્રીના આધારે વળતર આપવામાં આવે છે। શહેરની અંદર ટીપી લાગુ પડે, ગામડાઓમાં ટીપી લાગુ પડતી નથી। ટીપી 9 માં 69 કરોડ રૂપિયાનું ખેડૂતોને વળતર ચૂકવવા માંગીએ છીએ અથવા ચૂક્યું અથવા ચૂકવશું, જે કંઈ એણે કીધું હોય। જૂનાગઢના સરકારી અધિકારી 69 કરોડ રૂપિયા ચૂકવવાની વાત લખીને સહી સિક્કા સાથે સરકારી કાગળમાં આપે છે। વિધાનસભામાં સરકારે કીધું કે અમે કંઈ ચૂકવતા નથી। એનો અર્થ એ થયો કે જૂનાગઢમાં સરકારી અધિકારી જૂઠું બોલે છે, એણે ખોટી વાત કરી, યા તો પછી વિધાનસભામાં ખોટી રજૂઆત થઈ। ગુજરાતની જનતાને ગેરમાર્ગે ખાસ દોરવામાં આવે છે એમના તરફથી, કારણ કે એમને ખબર નથી જે ચૂકવણું કરવામાં આવે એ સંપાદન હેઠળ જે જમીન થાવતી હોય એમાં ચૂકવણું કરવામાં આવે, નહીં કે ટીપી સ્કીમ કપાતની અંદર। સંપાદન છે એ અલગ બાબત છે। સંપાદનની અંદર આખી ખેડૂતની જમીન જ્યારે અન્ય રાજ્યના હિતાર્થે જ્યારે લેવાતી હોય ત્યારે સંપૂર્ણ જેટલા વીઘા કે જેટલા ગુઠા હોય એ તમામનું એને ચૂકવણું ને વળતરને જંત્રીના આધાર ઉપર કરવામાં આવતું હોય છે।